જેતપુર શહેરમાં બે રોકટોક ચાલતા ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા આવેદનપત્ર આપ્યું। જેતપુર શહેરમાં બે રોકટોક રીતે ચાલતા ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા આવેદનપત્ર આપ્યું હતું। ભગવા રંગ ભોલેનાથ રાજકોટ જિલ્લા સાધુ સમાજ દ્વારા કતલખાના બંધ કરાવવા નગરપાલિકા ચીફ ઓફિસરને આપ્યું હતું આવેદનપત્ર। જેતપુરમાં વડલી ચોક, ચાપરાજપુરા રોડ, ખીરસરા રોડ, સામાકાંઠા વિસ્તાર, રબારિકા રોડ, નવાગઢ રોડ જાહેરમાં કતલખાનામાં ધમધમેરિયા હોય ત્યારે સાધુ સમાજ લાલગુમ થયો છે। જેતપુરમાં ધાર્મિક સ્થળે જવાના મુખ્ય માર્ગો પર કતલખાના આવેલા હોય, લાગણી દુભાતી હોય, આવા ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા સાધુ સમાજે આપ્યું છે આવેદનપત્ર। જેતપુરમાં ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની સાધુ સમાજ દ્વારા ચીમકી ઉચ્ચારી છે। રિપોર્ટિંગ બાય રાકેશ પીઠડિયા, જેતપુર। ओम नमो नारायण, जय श्री राम। आ एक ऐतिहासिक नगरी है, आ राजा रजवाड़ा नगरी है। यहाँ सनातन धर्मना अनेकों मंदिरों है, ज्यां केराळेश्वर महादेव अने आपणे स्वामीनारायण मंदिर होय अने घणा आपणा दशनाम गोस्वामी समाजना साधु संतो, महंतो, अखाड़ाना संतो आपणे आ जेतपुर शहेरनी अंदर जे आ જ્યાં ત્યાં જે કતલખાના ચાલી રહ્યા છે, માંસ મટન વેચાઈ રહ્યું છે, એના માટે અમારા દશનામ ગોસ્વામી સમાજના સંતો મંતો તેમનો વિરોધ કરે છે અને આ તાત્કાલિકના ધોરણે આને બંધ કરવામાં આવે। અને અમે નગરપાલિકામાં પણ જાણ કરી હતી પણ તે લોકોએ કોઈ પગલાં લીધા નથી। એટલા માટે અમે અખાડાના સંતો અને અત્યારે તો રાજકોટ નહીં, જેતપુર શહેર અને રાજકોટ ભગવા ગ્રુપ અને પછી જો આના 10-15 દિવસમાં કોઈ આની કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું, અમે ઉપવાસ કરશું। એટલે એટલા માટે અમે અત્યારે આવેદનપત્ર અમે મામલતદારને આપવા આવ્યા છે। અમે અને